અભ્યાસ કરશું જેમાં જે બે ટોપિકો આપણા રહી ગયા છે નાના નાના, એક તો રોલનું પ્રમેય અને એક સેકન્ડ મધ્યકમાન પ્રમેય. યસ વિદ્યાર્થી મિત્રો, એક રોલનું પ્રમેય અને એક મધ્યકમાન પ્રમેય. આ બે ટોપિક ડિફરન્ટ હતા એકદમ, એટલા માટે મેં તમને પહેલા સ્વાધ્યાય 5 પૂર્ણ કરાવ્યું, પછી પ્રક્રિયાના ઉદાહરણો આપણે જોયા અને હવે આપણું બાકી રહેલું સ્વાધ્યાય 5.8 એનો આપણે અભ્યાસ કરશું. પણ તે પહેલા મેઇન પોઈન્ટ સમજી લઈએ, રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય. વિદ્યાર્થીઓ, રોલનું પ્રમેય એ એકદમ ઈઝી છે. એમાં 3 નિયમો છે નાના નાના, જેમાં આવી રીતે કોઈ પણ એક અક્ષ પર આ તમારો એક વક્ર હશે, આ રીતનો. સમજો કે આ બિંદુ A છે, આ બિંદુ B છે. એની સાથે જો લોન્ચિંગ બિંદુ અહીંયા આવશે A,0 અને અહીંયા એક આવશે B,0. બંને એક જ અક્ષ પર હોવું જોઈએ અને આ જગ્યાએ એ મહત્તમ અથવા ન્યૂનતમ હશે તેનું વિકલન 0 હશે. નિયમ એવું કહે છે કે જો f એટલે કોણ? વક્ર, કોઈ પણ વક્ર જેમાં એક ઘાત વાળો હોય, બે ઘાત વાળો હોય અથવા દ્વિઘાત હોય અથવા sin θ cos θ રિલેટેડ કોઈ પણ ત્રિકોણમિતિ વિધેયનો વક્ર હોય, એ ક્લોઝ બ્રેકેટ a થી b માં સતત છે. જો એ જ વિધેય એ અનંત અંતરાલમાં a, b માં વિકલનીય છે. અને ત્રીજો નિયમ, જો fa બરાબર fb, આ ત્રણ સ્ટેટમેન્ટ જો સાચા પડે ત્યારે જ આમાં રોલનું પ્રમેય લાગી શકે. એટલે પાછું બોલું છું, વિધેય f ક્લોઝ બ્રેકેટ a to b માં સતત, એટલે વક્ર સતત હોવો જોઈએ. બીજું એ જ a, b માં વિકલનીય હોવો જોઈએ. અને ત્રીજું fa બરાબર fb, આ બંને સેમ હોવા જોઈએ, fa અને fb, તો આના પર રોલનું પ્રમેય લાગે. તો f પર રોલનું પ્રમેય લગાડી શકાય ને જ્યાં પ્રમેય લાગશે ત્યાં કઈ નથી કરવાનું, f' 0 મળે છે. આનો નિયમ છે, અહીંયાનું વિકલન 0 હશે જ્યાં એ મહત્તમ હશે અથવા ન્યૂનતમ હશે. ક્લિયર? એ વિધેય પર આપણે એમાં જવાનું છે જ્યાં આ x છે એની કોઈ કિંમત c એ તમને આના અંતરાલમાં મળશે. એને તમે f' પણ કહી શકો 0, તો તમારું આ બિંદુ આ બે અંતરાલની અંદર આવેલું હશે. તે રીતે આપણે એ રોલનું પ્રમેય સમજવાનું છે. વિદ્યાર્થીઓ, આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણ નંબર 42. યસ, મેં તમને 41 સુધી સમજાવી નાખેલું છે. ઉદાહરણ 42, વિધેય f x² + 2 જ્યાં a અને b આપ્યું છે -2 અને +2 પર રોલનું પ્રમેય ચકાસો. વિદ્યાર્થીઓ, બે ઘાત વાળું વિધેય એટલે દ્વિઘાત સમીકરણ. બે ઘાત હોય, ત્રણ ઘાત હોય કે કોઈ બી ઘાત હોય, બહુપદીય વિધેય સતત હોય જ, વિકલનીય હોય જ. એટલે આપણે આવી રીતે લખવાનું, આપેલ દ્વિઘાત સમીકરણ ક્લોઝ બ્રેકેટ -2 થી 2 માં સતત છે. અહીંયા સતત ચકાસવાનું નથી, ડાયરેક્ટ લખી દેવાનું. નેક્સ્ટ, આપેલ દ્વિઘાત સમીકરણ ઓપન બ્રેકેટ -3 થી 2 માં વિકલનીય છે. વિદ્યાર્થીઓ, આ ઓપન બ્રેકેટ હે. હવે હું અહીંયા આવું છું, આ બે થઈ ગયા પછી fa અને fb, તો આપણા માટે fa આવશે f -2, આ કિંમત હવે ભરી દો એટલે 4 ને 2 6. fb f of 2 આ બી સેમ
આવી ગયા છે. ઇટ મીન્સ ત્રણે ત્રણ નિયમ વેલિડ થયા. માટે આપણે કહી શકીએ કે fa બરાબર fb છે. તેથી હવે રોલનું પ્રમેય લાગવા માટે જઈ રહ્યું છે. માટે f પર રોલનું પ્રમેય લગાડી શકાય. only f dash x equal to 0 લખવાનું છે તમારે. વિદ્યાર્થી રોલનો પ્રમેયથી તમને આ વક્ર ક્યાં હાઈએસ્ટ હશે અથવા લોએસ્ટ કોઈ પણ હોઈ શકે કે મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત ધારણ કરશે તે બતાવશે f dash x. અને ત્યાં તમારે ddx ઓફ આ વિધેય fx લખી દેવાનું. બસ ત્યારબાદ એનું વિકલન x ની કિંમત પાક્કું એના રેન્જમાં હશે -2 થી 2 ની રેન્જમાં. આ તમારો ઉત્તર આવશે 0. અને જો બિંદુ ગણવું હોય તો 0 મૂકી દેવો એટલે 0 + 2 એટલે 0,2 બિંદુ આગળ તમારું મહત્તમ હશે. તમારે અહીંયા સુધી દર્શાવવાનું રહેશે. વિદ્યાર્થી એકદમ સરળ રીતે રોલનો પ્રમેય બતાવું છું. સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ અને f બરાબર fb હોવું જોઈએ. ચલો વિદ્યાર્થીઓ ઘણા પ્રશ્નો લઈએ છે. ઉદાહરણ પછી સ્વાધ્યાય 5.8 નો પહેલો પ્રશ્ન. રોલનું પ્રમેય ચકાસો. વિધેય આપ્યું છે x² + 2x - 8 અને x બિલોંગ્સ ટુ છે -4,2. વિદ્યાર્થી આ બે ઘાત છે, દ્વિઘાત છે. એટલે આપણે આ રીતે લખશું. પહેલો પોઈન્ટ કે આપેલ દ્વિઘાત સમીકરણ પ્રત્યેક બહુપદી વિધેય છે ને સતત હોય જ. આપેલ દ્વિઘાત સમીકરણ ક્લોઝ બ્રેકેટ -4,2 માં સતત છે. આ વાક્ય લખવું ફરજિયાત છે વિદ્યાર્થીઓ. ત્યારબાદ સેમ આપેલ દ્વિઘાત સમીકરણ ઓપન બ્રેકેટ -4,2 માં વિકલનીય છે. હવે આપણે જશું FAFD. યસ, હવે છે FA એટલે f ઓફ -4. એમાં a ની કિંમત મૂકી દેવાની એટલે તમને મળશે -4 નો વર્ગ. અહીંયા -4 અને આ 4 નો વર્ગ 16. 4 દૂની 8. તમે જોઈ શકો છો તમારો ઉત્તર 0 આવ્યો. સેમ FB એમાં f2 2 નો વર્ગ 2 * 2 4. આ પણ તમે જોઈ શકો છો ઉત્તર આવ્યો કેટલો 0. માટે કન્ફર્મ થયું કે FA બરાબર FB છે. વિદ્યાર્થી ત્રણે ત્રણ નિયમ પરફેક્ટલી ચેક થઈ ગયા પછી તમે કહી શકો કે માટે f પર રોલનું પ્રમેય લગાડી શકાય. જ્યાં f dash x બરાબર 0 મળે. બસ તમારે તો ખાલી એનું વિકલન કરવાનું છે. માટે ddx કેટલું છે x² + 2x - 8. બસ આનું વિકલન કાઢો એટલે 2x + 2 એટલે વિદ્યાર્થી 2x આવશે -2. ઇટ મીન્સ x આવશે કેટલું -1. એ આના અંતરાલમાં હોવું જોઈએ. યસ છે જે. અને એ જ બિંદુ આગળ તમારો ઉત્તર રહેશે x બરાબર -1. યસ વિદ્યાર્થીઓ અહીંયા આપણા રોલનું પહેલું પ્રમેય એકદમ ઈઝી પૂર્ણ કરી શકીએ આપણે. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે. આપેલ વિધેયને ઓળખો કે રોલનું પ્રમેય લગાડી શકાય અને જો લગાડી શકતા હોય તો આ બિંદુ ગણવા માટે કહે છે. પ્રશ્ન નંબર 2. તેથી આ રીતે જશું આપણે. રોલનું પ્રમેય ચકાસવાનું વિધેય છે આપ્યું. ફર્સ્ટ ક્વેશ્ચન 2 પૂર્ણાંક ગણ આપ્યું છે જ્યાં x belongs to 5 to 9.
વિદ્યાર્થી પૂર્ણાંક વિધેય સતત હોય જ નહીં, વિકલનીય હોય જ નહીં, એટલે આમાં રોલનું પ્રમેય ના લાગે. આપણે આમાંથી કોઈ એક શરત દર્શાવી દઈશું 5 અને 9 માંથી કે x બરાબર કોઈ પણ નંબર લઈ શકાય 4 આગળ ચકાસતા. આપણે સતત અસતતની જે વ્યાખ્યા શીખેલા છે એને દર્શાવશું. એટલે જો x <4 તો x → 4 નેગેટિવ, એટલે લિમિટ લાગશે તમારી x → 4 નેગેટિવ વિધેય, જેને આપણે આ રીતે કિંમત ભરી દઈશું. અને વિદ્યાર્થી 4 પૂર્ણાંકનો ઉત્તર કેટલો આવશે? તમારે જવાનું છે 4 થી ડાબી બાજુ. યસ વિદ્યાર્થીઓ, 4 થી ડાબી બાજુ કેટલી આવે? 3. અને પૂર્ણાંક તો મૂકી દઈએ આપણે, તો એમાં નાનું વિધેય એ તમારો ઉત્તર આવશે. નાનું વિધેય, કારણ કે આપણે ડાબી બાજુ જતા છે. સેમ આ જ કેસ, જો x <4 તો x → 4 પોઝિટિવ. વિદ્યાર્થી કોઈ પણ નંબર લઈને ચકાસી શકો ને કે આ રેન્જમાંથી 5 to 9, એટલે લિમિટ x → 4 પોઝિટિવ આવી રીતે વિધેય લાગશે. કિંમત આ મૂકવાની છે, પણ આ વખતે તમારે 4 થી જમણી બાજુ જવાનું છે. એટલે 4 <x 5 આ જમણી બાજુ ગઈ. પૂર્ણાંક એટલે વિદ્યાર્થીઓ આ બેમાંથી નાનું કોણ? તો 4. અને બંનેનો આન્સર તો ભિન્ન આવ્યો. માટે આપણે લખી દઈશું કે લિમિટ x → 4 નેગેટિવ વિધેય is not equal to 4 પોઝિટિવ વિધેય. અને આને તમે સમજો તો સતત નથી. માટે f એ અસતત છે. ને અસતત છે એટલે રોલનું પ્રમેય ન લાગે, ચકાસાઈ ગયું. વિકલનીય આપણે ચકાસવાનું નથી. માટે વિધેય f પર રોલનું પ્રમેય ન લાગે. અને અહીં વિદ્યાર્થી આપણા પહેલો પ્રશ્ન સેકન્ડ નંબરનો પૂર્ણ થાય છે. નેક્સ્ટ છે સેકન્ડ. આ જ રીતનો ક્વેશ્ચન છે પૂર્ણાંક વિધેય. ક્વેશ્ચન નંબર 2, જ્યાં x બિલોંગ્સ ટુ આપ્યું છે -2 થી 2. વિદ્યાર્થીઓ ખાલી શરત ચેન્જ છે. fx વિધેય પૂર્ણાંક x છે -2 થી 2. એટલે આમાં આપણે ચકાસશું કોઈ બી એક નંબર લઈને. મેં લખ્યું છે x બરાબર 0 આપણે ચકાસતા. અને આને 0 થી ચકાસીને આપણે સ્ટાર્ટ કરશું. તમે 0 ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો કોઈ બીજો નંબર પણ લઈ શકશો, પણ આની રેન્જ છે એમાં જ લેવાનું. એટલે તમને ગણતરી સરળતાથી ખબર પડે. એટલે પહેલું, જો x <0 તો x → 0 નેગેટિવ, એટલે લિમિટ 0 નેગેટિવ વિધેય fx લાગશે તમારું આ જ રીતે. પૂર્ણાંક ગણ અને 0 નો પૂર્ણાંક ગણ આપણે જતા છે 0 થી ડાબી બાજુ. એટલે 0 <x -1. યસ, એમાં આપણે મૂકવાનું છે પૂર્ણાંક ગણ. વિદ્યાર્થી બેમાં નાનું કોણ? તે તમારો ઉત્તર. આ વખતે તમે આ દિશામાં જતા છે 0 થી ડાબી બાજુ. સેમ હવે ઊંધેથી જમણી બાજુ કે જો x <0 તો x → 0 પોઝિટિવ. અને બી આ રીતે મૂલ્ય મૂકી શકાય. એમાં fx ની કિંમત બદલી. એટલે આપણે જમણી દિશા તરફ જતા છે. એ વિદ્યાર્થી મિત્રો 0 થી મોટી કિંમત એક જ પૂર્ણાંક 0 <x 1 આવશે અને એને અટેચ કરી દેવો પૂર્ણાંક. યસ, પૂર્ણાંક માટે કરશું તો બેમાંથી નાનું કોણ? તે તમારો ઉત્તર. જોઈ લો, આ કદાચ પણ સતત નહીં આવશે પૂર્ણાંક વિધેય. યસ, માટે
છેલ્લે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ વિધેય is not equal to 0 પોઝિટિવ વિધેય માટે f એ અસતત છે એની રેન્જમાં આયરા પ્રદેશમાં -2 થી 2 માં એમાંથી મેં એક જ ચેક કર્યું ખાલી 0 તમે કોઈ પણ નંબર લઈને ચેક કરી શકો માટે આપણે તો લખવાનું છે f પર રોલનું પ્રમેય ન લાગી શકે બસ અહીંયા રોલનું પ્રમેય વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જશું જ નહીં ચાલો એમાં જ આગળ વધીએ પ્રશ્ન 2 નો જ થર્ડ નંબર યસ પ્રશ્ન 2 કન્ટિન્યુ છે એનો થર્ડ ક્વેશ્ચન વિધેય fx આપ્યું છે x² - 1 જ્યાં શરત આપી છે તમને x belongs to 1, 2 આ વખતે વિદ્યાર્થીઓ બે ઘાતવાળું વિધેય છે દ્વિઘાત સમીકરણ એટલે સતત હોય જ વિકલનીય પણ હોય જ એટલે આપણે એટલું વિધેય તો ડાયરેક્ટ જ ઇન્ડિકેટ કરી દઈશું એટલે આપેલ દ્વિઘાત સમીકરણ ક્લોઝ બ્રેકેટ 1, 2 માં સતત છે વિદ્યાર્થીઓ આને ચકાસવાની જરૂર નથી નેક્સ્ટ હવે આવે છે એ જ રીતે આપેલ દ્વિઘાત સમીકરણ ઓપન બ્રેકેટ 1, 2 માં વિકલનીય છે હવે આપણે ચકાસશું fa બરાબર fb છે કે નહીં માટે fa એટલે f1 અહીંયા મને મૂકી દો તમને ઉત્તર આવશે 0 એ જ રીતે fb f2 અને 2 નો વર્ગ -1 4 - 1 3 અને આ વિદ્યાર્થીઓ સેમ આવ્યું જ નથી માટે આપણે લખશું કે fa is not equal to fb માટે વિધેય f પર રોલનું પ્રમેય ન લાગી શકે વિદ્યાર્થી આમાં તમે રોલનું પ્રમેય લગાડીને કિંમત ગણી જ શકો કારણ કે એની જે શરત છે 3 એ 3 માંથી 2 શરત વાલી થઈ પણ 1 ની થઈ એટલે અહીંયા આપણે એને ગણતરીમાં નહીં આવશે એટલે રોલનું પ્રમેય અહીંયા ન લાગી શકે નેક્સ્ટ પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો આમાં જ આ રીતનો હવે નવો ટોપિક બતાવું છું જેમાં આપણે જોશું મધ્યકપન પ્રમેય પછી આપણે સ્વાધ્યાયને આગળ વધારીએ ચાલો વિદ્યાર્થીઓ નવું હેડિંગમાં છે મધ્યકપન પ્રમેય આ જ રીતે જવાનું છે બસ અહીંયા એક શરત જરા ચેન્જ થાય છે રોલના પ્રમેય કરતા એટલે એની આકૃતિ થોડી આમ પાડશું આપણે આ વખતે આ તમારો બિંદુ હશે a, fa અને b બિંદુ b, fb અને આ જગ્યાએ મહત્તમ અથવા ન્યૂનતમ હશે આ જગ્યાએ જે તમારું c બિંદુ હશે c, fc અને અહીંયા તમારો કોઈ એક્સિસ હશે આ x અક્ષ હશે આ ઉગમ બિંદુ આ y અક્ષ આ આકૃતિ વિદ્યાર્થીઓ કોઈ પણ ચલણમાં હોઈ શકે બસ શરત એટલી જ છે કે પહેલું વિધેય જો f એ ક્લોઝ બ્રેકેટ a to b માં સતત જે રોલના પ્રમેયમાં લખેલું આપણે જો f એ ઓપન બ્રેકેટ a to b માં વિકલનીય હોય તો બસ અહીંયા fa અને fb સમાન હોય કે ના હોય તમારે આ બે શરતો
પરથી લખી દેવાનું કે f dash c બરાબર fb minus fa upon b minus a, જ્યાં c belongs to a, b, અહીંયા તમારું c belongs to હશે જ્યાં a અને b ની વચ્ચે આવશે અને f dash c તમને f dash x પરથી મળશે જે વિધેય હશે ને એનું વિકલન કરવાનું. આટલી સરળ આપણે જોશું મધ્યકમાં પ્રમેય. યસ વિદ્યાર્થી, હવે આપણે આના નાના નાના સમૂહ આપણે જોઈએ. ચલો વિદ્યાર્થીઓ, આની અંદર એક નાનકડું ઉદાહરણ લેમ છું. ઉદાહરણ નંબર 43. સ્વાધ્યાયનો પ્રશ્ન આપણે પછી જોઈએ અને આ ટોપિકમાં જ છે. એટલે વિધેય આપ્યું છે તમને fx x² અને x belongs to અંતરાલ છે 2,4 અને કહે છે કે મધ્યકમાં પ્રમેય લગાડો. મધ્યકમાં પ્રમેય ચકાસો. બહુ ઈઝી છે. આ બીજો બે ઘાત છે એટલે સતત વિકલનની અંદર લખી દેશું. યસ, આપેલ દ્વિઘાત સમીકરણ ક્લોઝ બ્રેકેટ 2 to 4 માં સતત છે અને હવે સેકન્ડ સ્ટેપ પર લખી દઈએ આપણે સાથે જ ઓપન બ્રેકેટ 2,4 માં વિકલનીય છે. હવે તમારે આ ગણવાનું રહ્યું fa, fb અને f dash. ચાલો આપણે પ્રથમ ગણીએ fa એટલે f2 વિદ્યાર્થી 2 નો વર્ગ. આમાં કિંમત મૂકી દઈશું fb f4 4 નો વર્ગ 16 અને આપણે f dash x ગણી લઈએ. વિદ્યાર્થી આપણે વિકલન fx નું d dx of x square જે આવશે કેટલું 2x. એના પછી તમે f dash c કહી શકશો twice c અને હવે આ સૂત્ર f dash c બરાબર fb fa upon b minus a અને એના આધારે આપણી ગણતરી આવી જશે. માટે મધ્યકમાં પ્રમેય પરથી તમે અહીંથી મધ્યકમાં પ્રમેય લગાડી શકો છો. f dash c બરાબર fb fa upon b minus a, જ્યાં c belongs to આપણો અંતરાલ રહેશે a, b. f dash c આવી fb પર રીડિંગ છે, fa પર રીડિંગ છે અને b minus a એટલે 4 minus 2. બસ આનો ઉત્તર લઈ લઈએ એટલે twice c 12 ભાગ્યા 16 6 ભાગ્યા 2. આ કેન્સલ થશે 6 એટલે c આવશે તમારા માટે 3. ચેક કરી શકો તમે આ અંતરાલમાં તમારા માટે 3 બિંદુ આવશે 2,4. વિદ્યાર્થીઓ આકૃતિ આવી હશે કઈ કરી આ તમારો સમજો કોઈ વક્ર છે આમ x² વાળો આ જગ્યાએ મહત્તમ હશે. અહીંયા તમારું બિંદુ a હતું, અહીંયા બિંદુ b હતું, અહીંયા c આવશે 2,fc સોરી 3, 3 આવે ને એ 3 તમે મૂકી દો તો અહીંયા આવશે તમારો 3 નો વર્ગ 9. 3,9 હશે એ જગ્યાએ બિંદુ મહત્તમ કિંમત ધારણ કરશે કાતર ન્યૂનતમ કિંમત ધારણ કરશે. અહીંયા મૂકી દેશો આપણે 2 એટલે પેલું બિંદુ આવશે તમારું 2,4 અને અહીંયા 4 મૂકીશું એટલે 16 આવશે. કે તમારા fa અને fb ના બે મૂલ્યો વૈના તે ના વિદ્યાર્થી તમારો હવે એક આકૃતિ પરનું વિધેય મળશે. હવે હું સ્વાધ્યાય બનાવું છું. વિદ્યાર્થીઓ આ ઉદાહરણ બે પૂરા થયા. હવે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર આપણે વધીએ આગળ 3. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ છીએ સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન. મેં સ્વાધ્યાયના બે પ્રશ્નો તમને કરાવ્યા રોલના પ્રમેય દ્વારા. હવે મધ્યકમાંના પ્રમેય દ્વારા 3, 4, 5 અને 6 ચાર પ્રશ્નો છે નાના નાના. અહીંયા સાબિત કરવાનું છે f of -5 બરાબર f of 5 પણ કીધું છે કે વિધેય f -5 to 5 નામાં વિકલનીય વિધેય છે અને f dash x not equal to 0 તો આપણે આ સાબિત કરવાનું છે. વિદ્યાર્થીઓ હવે આપણે મધ્યકમાં પ્રમેયથી જોશું.
યસ, મધ્યકમાન પ્રમેય પરથી આપણે આ રીતે જોશું f ડેશ x બરાબર, જેને આપણે f ડેશ c કીધું, fb માઈનસ fa અપોન b માઈનસ a. આ રીતે વિદ્યાર્થીઓ આપણને મૂલ્ય જોવા મળે fb માઈનસ fa અપોન b માઈનસ a. જે વિદ્યાર્થીઓ મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરતા આપણે મળશે c belongs to a, b, જે આપણા માટે છે કેટલું -5, 5. તો આપણે લખી દઈશું આપણું જે c છે ત્યાં -5 થી 5. તો આ વિધેય જે પણ હશે એ પાક્કું સતત હશે આ પ્રદેશમાં. એટલે આપણે લખીએ કે માટે આપેલ વિધેય f a ક્લોઝ બ્રેકેટ -5 થી 5 માં સતત છે. તે જ રીતે વિધેય f a ઓપન બ્રેકેટ -5 to 5 માં વિકલનીય છે. એ કીધું છે ક્વેશ્ચનમાં કે જો વિકલનીય હોય તો સતત તો હોય જ. એ લખવાનું કે કારણ કે f એ વિકલનીય છે. અને વિદ્યાર્થી મિત્રો જે વિધેય વિકલનીય હોય પાક્કું સતત તો બની જાય. રાઈટ, f ડેશ c બરાબર fb માઈનસ fa ઉપર b માઈનસ a, જ્યાં આપણી પાસે a કેટલું છે -5, b કેટલું છે 5. બસ કિંમત ભરી દો f5 માઈનસ f ઓફ -5 અને 5 માઈનસ ઓફ -5. બસ આના પરથી ઉત્તર તમારો આવી ગયો. માટે f ડેશ c f5 માઈનસ f ઓફ -5 છેદમાં 10. એ 10 ને ઉપર સાઈડ લઈ લઈએ આપણે, એટલે વિદ્યાર્થી મળશે 10 ગુણ્યા f ડેશ c f5 માઈનસ f ઓફ -5. પરંતુ f ડેશ x નોટ ઇક્વલ ટુ 0 આપ્યું છે, એટલે f ડેશ c બી નોટ ઇક્વલ ટુ 0 થશે. યસ, જો f ડેશ c નોટ ઇક્વલ ટુ 0 તો તમે આને નોટ ઇક્વલ ટુ 0 કહી શકો. એટલે આની કિંમત આખી આવવાની કેટલી 10 ગુણ્યા f ડેશ c, એ બી નોટ ઇક્વલ ટુ 0, જે આપણે આના પરથી લખી શકીએ ને એની કિંમતને ભરી દઈએ એટલે આપણો ઉત્તર આવી ગયો. એની કિંમત છે કેટલી f ઓફ -5 માઈનસ f ઓફ 5 નોટ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થીઓ ભૂલ કરી લખવામાં, પહેલા f ઓફ 5 આવશે પછી f ઓફ -5. બસ આને જમણી બાજુ લઈ લો એટલે તમારો ઉત્તર આવી ગયો. માટે f ઓફ 5 is not equal to f of -5. આમાં શરતનો ઉપયોગ થયો આપણો મધ્યકમાન પ્રમેય. યસ વિદ્યાર્થીઓ, વિકલનીય વિધેય જે હોય જ એ પાક્કું સતત તો હોય જ. આ નિયમ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્નમાં. ચોથો પ્રશ્ન, મધ્યકમાન પ્રમેય ચકાસો અને વિધેય આપ્યું છે તમને f of x x2 minus 4x minus 3, જ્યાં x belongs to છે અંતરાલ x2 minus 4x minus 3 અને અંતરાલ છે 1,4. વિદ્યાર્થી આ બે ઘાત વિધેય એટલે આપણે સતત અને વિકલનીય વાળું વાક્ય તો લખી જ દેવાનું. યસ, આપેલ દ્વિઘાત સમીકરણ ક્લોઝ બ્રેકેટ 1,4 માં સતત છે તથા ઓપન બ્રેકેટ 1,4 માં વિકલનીય છે. આટલું તો આપણે લખી જ દઈએ. ત્યારબાદ fa ની ગણતરી f1, બસ કિંમતો ભરતા જાઓ એટલે તમને આવશે 1 ઓછા 4 ઓછા 3 ઓછા 3 ઓછા 6. સેમ એઝ f ઓફ t બનાવશું. વિદ્યાર્થીઓ રોલનો પ્રમેય જે શીખ્યા ને તેના જેવું જ છે, બટ એ f અને f સેમ આવે કે નહીં આવે એ જરૂરી નથી. હા, રોલના પ્રમેય સેમ જ આવવું જોઈએ. f અને f આવશે 4 નો વર્ગ 4 ગુણ્યા 4 4 નો વર્ગ 16 4 નો વર્ગ 16
ફક્ત -1 ને હવે આપણે જશું f dash x વિદ્યાર્થી મિત્રો આનું વિકલન x² - 4x - 3 જે આવશે 2x - 4 ને હવે આપણે લગાડી દઈએ f પર મધ્યકમાન પ્રમેય લગાડતા આમાં તમે એકદમ સિમ્પલ વે થી મધ્યકમાન પ્રમેય લગાડી આપો એટલે સૂત્ર છે તમારું f' c બરાબર fb - fa upon b - a જ્યાં c belongs to અંતરાલ a, b i 1, 4 બસ કિંમત ભરી દઈએ એટલે twice x આના પરથી આવશે twice c - 4 fb છે -3 fa છે -6 ને b - a એટલે આ વિદ્યાર્થી a આ b એટલે 4 - 1 બસ આને ઉકેલી નાખો એટલે તમારો ઉત્તર આવશે twice c -4 આવશે -3 + 6 ભાગ્યા 3 only 1 નાના પૂછે ઉત્તર એટલે twice c આવશે તમારા માટે 5 c આવશે 5/2 એ જ ઉત્તર રહેશે મધ્યકમાન પ્રમેયનું જે વક્ર છે જે હાઈએસ્ટ બિંદુ કવર કરશે કાં તો લોએસ્ટ belongs to આ તમારો અંતરાલ રહેશે આ 1, 4 5/2 એટલે 2.5 યસ નેક્સ્ટ આગળ વધશું પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થીઓ પાંચમો પ્રશ્ન પણ સેમ જ છે વિધેય fx આપ્યું છે તમને x નો ઘન ઓછા 5x² ઓછા 3x અને અંતરાલ આપ્યો છે તમને x નો ઘન ઓછા 5x² ઓછા 3x જ્યાં a બરાબર છે 1 b બરાબર છે 3 અને મધ્યકમાં પ્રમેય લગાડવા કે છે x³ - 5x² - 3x એકદમ ઈઝી છે વિદ્યાર્થીઓ ત્રણ ઘન છે એટલે આપણે લખશું આપેલ ત્રિઘન બહુપદી કહેશો તો બી ચાલશે 1,3 માં સતત અને 1,3 માં વિકલન અને ત્યારબાદ તમારે fa અને fb ગણવા માટે જવાનું છે આટલું તો આપણે સીધું લખી દઈશું કે આપેલ ત્રિઘનની વિધેય 1,3 માં સતત છે ઓપન બ્રેકેટ માં વિકલનીય છે હવે fa f1 અહીંયા કિંમત મૂકી દો તમને એક ઉત્તર દેખાશે આવશે 1 - 5 - 3 1 - 8 - 7 એ રીતે આપી અહીંયા fb છે તમારી પાસે કેટલું 3 એટલે 3 નો વર્ગ 5 3 નો વર્ગ અને 3 તારી 9 આવશે 27 9 5 45 અને 3 તારી 9 એટલે વિદ્યાર્થીઓ આવશે 27 ઓછા 45 ને 9 54 ઓછા 27 આવવાનું 45 ને 9 50 ને 4 54 27 - 57 ને હવે વિદ્યાર્થી લઈએ આપણે f' શું આવશે f' ddx of fx x નો ગુણ 5x² - 3x એનો ઉપયોગ આપણે સૂત્રમાં કરશું એટલે આવશે 3x² 10x - 3 આનું વિકલન આવશે ખાલી 3x² - 10x - 3 અને હવે આપણે જોઈએ મધ્યકમાં માટે f પર મધ્યકમાં પ્રમેય લગાડતા સૂત્ર એકદમ ઈઝી છે કયું f' fb - fa upon b - a બસ કિંમતો ભરી દેવાય f'x એના પરથી f'c મળશે 3c² ઓછા 10c ને ઓછા 3 વિદ્યાર્થી આ કિંમત મેં ત્યાં ભરી છે અને તે જ રીતે fb આ fb છે કેટલું ઓછા 27 fa ઓછા 7 અને b - a એટલે 3 - 1 એટલે આવશે 3c² ઓછા 10c ઓછા 9 આવશે ઓછા 27 વત્તા 7 ભાગ્યા 2
-20 ભાગ્યા 2 -10 આ વિદ્યાર્થી તમને એક અવયવ પાડવો પડશે એટલે 3c² ઓછા 10c ઓછા આ 10 ને આ બાજુ લઈ આવીએ એટલે વત્તા 10 થઈ જશે એટલે 3c² ઓછા 10c વત્તા 7 વિદ્યાર્થી મિત્રો આને તમારે અવયવ પાડવા પડશે 7 તારીખ 21 તો -10 લાવવાના એટલે 3c² ઓછા 3c 7c ના બે અવયવ પાડી નાખીએ c - 1 સેમ c - 1 એટલે બે ઉત્તરમાં કયો ઉત્તર સાચો જે આના અંતરાલને અંદર આવતો હોય એટલે એક અવયવ આવશે 3c - 7 અને c - 7 વિદ્યાર્થીઓ અહીં તમને બે ઉત્તરો જોવા મળવા જેને આપણે આ રીતે ડિસ્ટ્રીબ્યુશન્સ કરી દઈએ બે અલગ અલગ ફોર્મમાં આપણો અંતરાલ કેટલો છે 1,3 છે ને યસ 1,3 છે માટે 3c - 7 0 તથા c - 1 0 એટલે અહીંયા આવશે 7/3 અહીંયા આવશે 1 આ લખજો નોટ બિલોંગ્સ ટુ 1,3 તમારો અંતરાલ 1,3 માં છે એમાં આવવો જોઈએ આવશે આ ના નોટ બિલોંગ્સ આવશે બિલોંગ્સ ટુ 1,3 કારણ કે 2 પોઈન્ટ સમથિંગ થશે અને આ જ તમારો ઉત્તર રહેશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રશ્ન આપણો પૂર્ણ થાય છે ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ છે જે આ ચેપ્ટરનો અંતિમ પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 6 જે પ્રશ્ન નંબર 2 કીધું છે એનો ત્રીજો પ્રશ્ન જો મધ્યકરણ પ્રમેય ચકાસવા કીધું છે x² - 1 belongs to 1,2 યસ વિદ્યાર્થીઓ પ્રશ્ન 6 એ કઈ નથી પ્રશ્ન 2 નો ત્રીજો પ્રશ્ન જે આપણે રોલના પ્રમેય માટે ચકાસેલો અહીંયા મધ્યકરણ છે એટલે આ તો બે ઘાત છે લખી દેવાનું આપેલ દ્વિઘાત સમીકરણ ક્લોઝ બ્રેકેટ 1 to 2 માં સતત છે અને એ જ વિધેય ઓપન બ્રેકેટ 1,2 માં વિકલનીય છે ત્યારબાદ આપણે f1 અને fb f2 આ તો એ ને આ તો b મૂકી દો કિંમત એટલે 4 ઓછા 1 અને f'(x) ગણી લઈએ વિદ્યાર્થી મિત્ર f'(x) કેટલું આવવાનું x² ઓછા 1 માટે 2x - 0 હવે આપણે જઈએ આપણા જે મધ્યકરણ પ્રમેય છે તે એટલે f પર મધ્યકરણ પ્રમેય લગાડતા વિદ્યાર્થી આ સ્ટેપ કોમન જ છે f'(c) બરાબર મેં ડાયરેક્ટ લખી દીધું છે f'(c) આવશે તમારો 2c આના પર fb 3 fa 0 અને b - a 2 - 1 બસ આનો ઉત્તર એટલે 2c આવશે વિદ્યાર્થીઓ 3/1 c આવશે 3/2 ચેક કરી શકો તમે belongs to 1,2 કારણ કે તો 1.5 થાય વિદ્યાર્થીઓ ચાલો અહીંયા આપણું આ પાઠ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.8 માં છઠ્ઠો પ્રશ્ન પૂર્ણ થાય છે ઈવન આપણા ચેપ્ટર પણ સમાપ્ત થાય છે આગળ આપણે અભ્યાસ કરશું નેક્સ્ટ પાર્ટમાં ચેપ્ટર નંબર 6 વિકલનના ઉપયોગ ઓકે વિદ્યાર્થીઓ બાય બાય